અહીંયા મેંગો સેવૈયા ડિઝર્ટની રેસીપી બતાવવાની છું। પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। એની અંદર પહેલા 1 ચમચી ઘી એડ કરી દઈશું। ઘી ગરમ થઈ ગયું છે તો આ સેવૈયા છે એ એડ કર્યા છે 1/4 કપ। આને હવે શેકી દઈશું। આને 10 મિનિટ શેકવાના। જો તમારી પાસે શેકેલા હોય તો પછી આને શેકવાની જરૂર નથી। મેં શેક્યા વગરના લીધા છે તો આને 10 મિનિટ માટે શેકી દઈશું। આ શેકાઈ ગયા છે તો હું એક બાઉલમાં કાઢી લઈશ। પેનમાં હું ફરીવાર બનાવવાની છું તો મેં ગેસ ચાલુ કરી દીધો છે। તમારી બીજી કોઈ પેન લેવી હોય તો પણ તમે લઈ શકો છો। તો હું અહીંયા 500 ml દૂધ લઉં છું અને હવે અંદર હું 1/4 કપ ખાંડ એડ કરું છું અને આને ઉકળવા દઈશું। રહ્યું છે તો મેં જે 1/4 કપ સેવૈયા લીધા હતા એ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, એની અંદર થોડું ગરમ દૂધ છે એ અંદર એડ કરીને આની સ્લરી બનાવી દઈશું, ગાંઠા ના પડે એ રીતે। આની અંદર મેં જે કસ્ટર્ડ પાવડરનું બનાવીને રાખી છે સ્લરી એ અંદર એડ કરી દઈશું। મેં પહેલાં મિક્સ કરી દીધું છે, ધીરે ધીરે એને એડ કરી દેવાનું અને મિક્સ કરતા રહેવાનું। આ થીક થાય ત્યાં સુધી થવા દેવાનું। હવે આ એકદમ થીક થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશ। આ રીતનું હોવું જોઈએ તો હું ગેસ બંધ કરી દઈશ। 10 મિનિટ માટે એકદમ ઠંડુ થવા દઈશું। થઈ ગયું છે। મેં એક કેરીનો પલ્પ કાઢીને રેડી રાખ્યો હતો એ એડ કરું છું। એક કેરી લીધી હતી એનો પલ્પ કરીને રેડી રાખ્યો હતો અને મિક્સ કરી દેવાનું। ગેસ બંધ કરીને જ આ મિક્સ કાઢી લીધું છે। હવે ડીપ ફ્રીઝમાં 20 થી 30 મિનિટ માટે એને ઠંડુ થવા માટે મૂકીશું। મારે જલ્દી છે એટલા માટે। જો તમારે જલ્દી ના હોય તો પછી તમારે ફ્રીઝમાં એને 2 કલાક માટે ઠંડુ થવા દેવાનું। ડિઝર્ટ એકદમ ચીલ થઈ ગયું છે તો હવે હું સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશ। બાઉલમાં સર્વ કરી દીધું છે। આની ઉપર હું બદામ અને કાજુથી ગાર્નિશ કરી દઈશ। તમારે બીજા કોઈ ફ્રૂટથી પણ ગાર્નિશ કરવું હોય તો બી તમે કરી શકો છો। મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।